હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપના કાર્યકરો ક્યાંક ને ક્યાંક ભાજપનો છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, તો કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસનો છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક એ ત્રિપાંખીય જંગ છે ને ત્યાંથી મહત્વના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે કે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસને છોડી આમ આદમી પાર્ટીનો હાથ પકડતા આગેવાનો સામે આવ્યા છે। તો ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષ પલટાની મોસમ ખુલ્લી હોય તેવું વાતાવરણ જોવા મળ્યું। ધોરાજી કોંગ્રેસ પૂર્વ કોર્પોરેટરના પતિ એવા ધર્મેશ રાજગુરુ, ધોરાજી શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ જયકુમાર અનિલભાઈ ટોપિયા, ધોરાજી યુથ વિંગ શહેર કોંગ્રેસ પ્રમુખ તથા અન્ય આગેવાનો કોંગ્રેસના હાથ છોડીને આમ આદમી પાર્ટીનું ખેસ ધારણ કર્યા છે। આશીષભાઈ જેઠવા, આજે હું 2012 થી સતત યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે ધોરાજીમાં સેવા આપતો હતો। કોંગ્રેસ પાર્ટી માટે સતત 2012માં જ્યારે આપણે ધોરાજીના શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા કોંગ્રેસ છોડીને ગયા ત્યારે ધોરાજી પાસે કોંગ્રેસના નામે ઝીરો હતા કાર્યકરોમાં। એવી પરિસ્થિતિમાં આજે ધોરાજીમાં અમે કોંગ્રેસને ઊભી કરેલી હતી। પાર્ટીના પાયે ઝીરોથી ગ્રાઉન્ડ સુધીને કામ કરી અને પાર્ટીને ઊભી કરેલી હતી, નગરપાલિકાથી છે ધારાસભા સુધી, અને આજ દિન સુધી યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે મેં ધોરાજીમાં સેવા આપી છે। લોકોના જે પ્રાણ પ્રશ્ન હોય, આજે દાખલા તરીકે ધોરાજી નગરપાલિકામાં જે નગરપાલિકા દ્વારા ગંદુ પાણી વિતરણ કરવામાં આવે છે, સ્ટ્રીટ લાઇટના પ્રશ્ન હોય, રોડ રસ્તાના પ્રશ્ન હોય, અનેક પ્રશ્ન બાબતે ધોરાજીની જનતા માટે સતત કોંગ્રેસ પાર્ટી માટે અમે લડ્યા છીએ। પરંતુ કોંગ્રેસ પાર્ટી દ્વારા પાયાના જે કાર્યકરો હતો એની અવગણના કરી, જેને લીધે આજે અમારે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં અમારે વિધિત પ્રવેશ કર્યો છે। પ્રવેશ કરવાનું કારણ એ છે કે જે આમ આદમી પાર્ટી દ્વારા લોકોને જે શુદ્ધ પાણી આપવાનું જે વચન આપેલું છે, સ્ટ્રીટ લાઇટની સુવિધા આપવાનું વચન આપેલું છે, તેમજ રોડ રસ્તા બાબતે પણ વચન આપેલું છે। અમે આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ। એમાં આજે અમે આમ આદમી પાર્ટીએ ધોરાજીની જનતાને કેવા માંગી છે કે ધોરાજીમાં જે વર્ષો જૂનો પ્રશ્ન ગંદુ પાણી વિતરણ કરી રહ્યા છે, અને આજે નગરપાલિકામાં કોંગ્રેસનું પણ શાસન હતું, ભાજપનું પણ શાસન હતું, અને છેલ્લે વહીવટદાર શાસન પણ હતું। આ શાસનમાં જે ધોરાજીની જનતા જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ એ મળી નથી। લોકોના આરોગ્ય માટે જે શુદ્ધ પાણી પીવાનું મળવું જોઈએ એ પાણી પણ નથી મળી શક્યું। એટલે અમે જે ફિલ્ટર પ્લાન્ટ છે, એટલે અમારી આમ આદમી પાર્ટીની સત્તા આવશે તો અમે ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરાવશું અને ધોરાજી જનતાને શુદ્ધ પાણી વિતરણ થાય એવા પ્રયત્ન કરશું। જે 8-8 દિવસે પાણી આવે છે એની જગ્યાએ 3-3 દિવસે ધોરાજીની જનતાને પાણી મળે એવા પ્રયત્ન કરશું। અરવિંદ કાપડિયા એડવોકેટ, ધોરાજી શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ। આગામી ધોરાજી નગરપાલિકા ચૂંટણી અનુલક્ષીને આમ આદમી પાર્ટી દ્વારા ધોરાજી નગરપાલિકાના કુલ 9 વોર્ડ પૈકી 36 ઉમેદવારોમાંથી 28 સીટો ઉપર આમ આદમી પાર્ટીના સક્ષમ ઉમેદવારોએ આજરોજ ઉમેદવારી પત્રો રજૂ કર્યા છે અને જનતામાંથી પણ ખૂબ જ સમર્થન પ્રાપ્ત થયું છે। કોંગ્રેસના ચાલુ કોર્પોરેટર ધર્મેશભાઈ રાજ્યગુરુ, યુવા કોંગ્રેસના જયભાઈ ટોપિયા, જિલ્લા સોશિયલ મીડિયા કન્વીનર આશીષભાઈ જેઠવા તથા યુવા કોંગ્રેસ પ્રમુખ આશીષભાઈ જેઠવા સહિતના કોંગ્રેસી અગ્રણીઓ કોંગ્રેસ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીને પોતાનું સમર્થન જાહેર કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટેનો કોલ આપેલ છે અને જનતામાંથી પણ પ્રથમ વખત આમ આદમી પાર્ટી નગરપાલિકાની ચૂંટણી લડતી હોય, જનતાએ પણ ખૂબ જ સારો પ્રતિસાદ આપેલ છે।